ફ્રેન્ડ્સ, ગાયત્રીબેનના કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રવાનો ઉપમા બનાવી રહ્યા છે। એના માટે મેં એક વાડકી રવો લીધો છે, એક નાનું ટામેટું ઝીણું સમારીને લીધું છે, એક નાની ડુંગળી ઝીણી સમારીને લીધી છે, અને લીમડો લીધો છે લીલો, અને આ ધાણા લીધા છે, અને આ ઝીણું સમારેલું 2 મરચાં લીલા અને 4 થી 5 લસણની કરી ઝીણી સમારીને લીધી છે। આ સુગર લીધી છે 2 ચમચી, અને આ સ્વાદ પ્રમાણે મીઠું, આ તેલ, અને આ રઈ ને મરચું, હળદર અને મસાલો। હવે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કર્યો અને પેન મૂકી છે। હવે એમાં 3 થી 4 ચમચી તેલ નાખીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં અડધી ચમચી રાઈ નાખીશું। હવે આપણે જે ડુંગળી લીધી છે એક કાપીને એ નાખીશું। હવે આપણે જે 4-5 કરી લસણ ઝીણી સમારીને લીધી છે અને 2 મરચાં એ નાખીશું। હવે આપણે જે એક ટામેટો લીધો છે ઝીણો સમારીને એ નાખીશું। અને 8-10 કિલો લીમડાનો પાન લીધો છે લીલા, એ નાખી। એને ધીમી આંચે થોડું ચડવા દઈશું। હવે એમાં અડધી ચમચી હળદર નાખીશું, અને અડધી ચમચી લાલ મરચું। એમ તો આપણે મરચો 2 લીધો હતો અને લસણ, એટલે અડધી ચમચી જ નાખવાની। હવે આપણો મસાલો ચડી ગયો છે। હવે આપણે જે આ રવો લીધો છે એક વાડકી એ નાખીશું। ધીમી આંચે આપણે રવાને શેકીશું।
રવાને 5 થી 7 મિનિટ શેકવો પડે. હવે આપણો મસાલો શેકાવા આવ્યો છે. એ 1 મિનિટ ખાલી હલાવવું પડશે. હવે રવો આપણો શેકાઈ ગયો છે અંદર મસાલામાં ભેળવાઈને. હવે આપણો રવો શેકાઈ ગયો છે. હવે એની 1 વાડકી મેં લીધો તો રવો, એની જોડે 2 પ્યાલા પાણી નાખવાનું. 1 વાડકી રવો હોય એની તો 2 પ્યાલા પાણી નાખવું પડે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું આવશે. હવે એમાં 1 ચમચી ખાંડ આવશે. મેં લીધી છે શુગર, પણ તમારે ના નાખવી હોય તો પણ તમે ના નાખી શકો. મેં મારી રીતે લીધી છે. હવે એને આપણે હલાઈ કરવાનું. જ્યાં સુધી પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી હલાવવાનું. એને પાણી સુકાઈ જશે એટલે ઉપમા છૂટો થઈ જશે. આપણે ધાણા ભભરાઈશું. આપણો ઉપમા રેડી થઈ ગયો છે. હવે એને આપણે ડીશમાં કાઢીશું. આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.